હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. આપણા બ્લોગ જોતા મજામાં જોઈએ તો મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે સવારના 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો ગુડ મોર્નિંગ બધાને. તો આપણે આજ મારા ભાઈને નિશાળે મૂકી આવ્યા છીએ. મૂકીને પછી આવીને બ્લોગ ચાલુ કર્યો છે. તો બધું એવું છે. તો આપણે આજ ઘરે રહેવાનું છે. તો આજ તમને ઘર જ બતાવે, બીજું કંઈ નહીં બતાવું, કારણ કે હવે આપણે ઘઉં હતા, ઘઉં નીકળી ગયા. તમને આગલા બ્લોગમાં બતાવ્યું છે, હાર્વેસ્ટર આવ્યું હતું. તો એવું બધું છે. ક્યાંક વળી જાય તો તમને બતાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ફાઇનલી ગાઈસ આવી ગયા આપણે. મારા કાકાનું મકાન બને છે ના, તો તમને દેખાડું. આ બનાવે છે મારા કાકા મકાન. તો તમને ઉપર ચડીને દેખાડું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ઉપર. તો તમે મકાન જોવો. આ પહેલી રૂમ, આ બીજી રૂમ, આ ત્રીજી રૂમ, આ ચોથી રૂમ, આ રસોડું, આ પણ રસોડું. તો તમને હામાં ખૂણેથી તમને બતાવું ને આ બાજુ. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી આપણે આવી ગયા છે આ ખૂણે. તો અહીંથી વ્યૂ એક નંબર આવે છે. તો જો અહીંથી જ પડવાની બીક લાગે. તો આપણી સવારી. તો આવો કાંક વ્યૂ છે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે વાડીએ. તો વાડીએ કેવી કાલે ઘટના બની હતી ખબર છે? પ્રમ દિવસે આપણે ઘઉં કાઢ્યા અને કાલે આગ લાગી હતી આપણામાં. જોવો, પ્રમ દિવસે આપણે ઘઉં કાઢ્યા અને કાલે 12 વાગ્યે આગ લાગી આપણામાં. તો એ કેવી ઘટના બની. તો તમને વિશ્વાસ ન હોય તો તમને બતાવું. જોવો, અને આગ કેવી રીતે લાગી ખબર છે? કાલે આપણે 3 ફેઝ પાવર આવ્યો હતો. અને જો આ સામે થાંભલો બતાવી છે ને, ત્યાં ભડકો થઈને આ આપણે પડામાં આગ લાગી હતી. તો પ્રમ દિવસે જે આપણે ઘઉં કાઢી રહ્યા ને કાલે આગ લાગી આપણામાં. તો તમે દેખ શકતે આપ લોગ. તો આ ઠારવા માટેનું આ 2-3 માણસો હતા. તે ઠારવા માટે પ્રયત્ન કર્યા હતા, પણ તોય ન ઠર્યું. તો આપણા ભાગમાં હોય ને તો ઘઉં લઈ લીધા પછી હળગ્યું. તો એ આપણા કિસ્મત કહેવાય છે. બોલો, તો આ રીતનું છે. એટલે કાલે હળગ્યું એટલે વિચાર થયો કે ના કળિયુગ છે. આપણે ઘઉં લઈ લીધા ને પછી હળગ્યું. આ ઘઉં ના લીધા હોત ને હળગ્યું હોત તો આપણું આ બધું ઘઉં બહુ હળગી જાત. એટલે આપણા એક ના હળગેત. આ ઉપર પડવું દેખાય છે એ હળગેત. પછી એની ઉપર પડવું હોતે છે, આ કલમું દેખાય છે એની ઉપર, એ પણ હળગી જાત. તો આ રીતનું છે. તો જો અત્યારે હાલે છે આમાં આપણે 2 પાવડીનું હળ હાલે છે. આપણે કઈ 2 પાવડીનું હળ તમે શું કહો જરાક કોમેન્ટમાં જણાવી દેજો. જોવો, તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ આગળ નેક્સ્ટ.
હેલો ગાઈસ, કેમ છો? મજામાં જઈશો. જોઈ લો આગલી ક્લિપ કેવી રીતે ઈ પડું હળગ્યું. પ્રમ દિવસે આપણે ઘઉં કાઢ્યા ને કાલે આગ લગી ગઈ સીધી એમાં. તો આખો દીનો બ્લોગ એમણામ છે. તો આપણે અત્યારે એન્ડ કરવાનો છે. તો કે આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જઈજો. કોમેન્ટમાં જણાવતા જઈજો કેવો આપણો બ્લોગ લાગ્યો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.